તો મિત્રો ટોટલ મારો વિયેતનામ ફરવાનો ખર્ચો થયો છે 32,800 એટલે 33,000ની આસપાસ। વિયેતનામના વિઝા માટે બે ઓપ્શન છે। ફર્સ્ટ ઓફ ઓલ વિયેતનામના ઈ વિઝા અને બીજા છે વિયેતનામના વિઝા ઓન અરાઇવલ। $25 એટલે કે આપણા ઇન્ડિયન કરન્સીમાં 2300 રૂપિયાની આસપાસ તમારા ઈ વિઝાની ફી થશે। એ પે કરીને તમારા વિઝા 2 થી 3 દિવસમાં ઈમેલ પર આવી જશે। અને હવે વાત કરીએ બીજી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફ્લાઇટની। તો ફ્લાઇટનો મારો કોસ્ટ પડ્યો તો અરાઉન્ડ આવા જવાની ફ્લાઇટનો 18,500ની આજુબાજુ। જવાની ફ્લાઇટ મને સસ્તી પડી હતી, આવવાની ફ્લાઇટ મને મોંઘી પડી હતી। મેં ફ્લાઇટ બુક કરી હતી ગૂગલ ફ્લાઇટના હેલ્પથી। જો તમારે સસ્તામાં સસ્તી અને સારી ફ્લાઇટ બુક કરવી હોય તો ગૂગલ ફ્લાઇટ છે અને સ્કાય સ્કેનર છે, તમે ચેકઆઉટ કરી શકો છો। ટ્રાન્સપોર્ટેશન માટે ત્યાં તમે સિટી બસનો યુઝ કરી શકો છો। પછી છે ગ્રેબ, જે ગ્રેબ પણ સારું છે, બોલ્ટ પણ છે। હવે વાત કરીએ હોટલનું, તો સસ્તામાં સસ્તી હોટલ માટે તમે ચેકઆઉટ કરી શકો છો અગોડા। અને હોટલની કોસ્ટની વાત કરું તો પર ડે તમારે 400 થી 500ની અરાઉન્ડ તમને હોસ્ટેલ્સ મળી જશે, એ પણ સારી અને સસ્તી। અને હવે વાત કરી લઈએ ખાવા પીવાનો, તો ખાવા પીવાનો ખર્ચો મારો લગભગ 12,000ની આસપાસ આવ્યો હતો। આની અંદર મારો હોટલનો સ્ટે પણ ઇન્ક્લુડ છે। એટલે ખાવાને કોસ્ટની વાત કરું તો રોજનો તમારો 400 થી 500નો ખાવાનો ખર્ચો થઈ જશે। તો મારો ફ્લાઇટનો ખર્ચો થયો 18,500, વિઝાનો કોસ્ટ 2300, ખાવા પીવાનો અને રહેવાનો ખર્ચો 12,000। તો મિત્રો ટોટલ મારો વિયેતનામ ફરવાનો ખર્ચો થયો છે 32,800 એટલે 33,000ની આસપાસ મારો વિયેતનામ ફરવાનો ખર્ચો થયો છે, એ પણ 10 દિવસની ટ્રીપનો। તો તમે પણ આટલા સસ્તા ભાવમાં વિયેતનામ ફરીને આવી શકો છો।